થઈ ગયો છે, કામ તો બધું બાકી છે, આપણે આરામથી બેસી ગયા છે, બધું કામ કરવાનું છે, હમણાં કરી લઈએ ફટાફટ. બાકી છે બેસી ગયા છે, કામ ચાલુ છે, ગાડી નાખતી હતી આજે છે ને મારા નવા બ્લોગમાં સ્વાગત છે. શું રસોઈ બનાવવાની છે ને ચાલો આજે આપણે રસોઈમાં છે ને રસ કરવાનો છે કેરીનો. તો આપણે કાલે કેરી લઈ હતા ને રસ પણ કરવાનો છે. આજે આપણે શાક કરવાનું છે, ગુવારનું શાક કરવાનું છે અને લોટ બંધાઈ ગયો છે. બંધાઈ ગયો છે. મમ્મી આમાં શું છે? કોને કે શાક નહીં હતા એટલે છે ને આ શાક તો છે એટલે ફાઇનલ ગુવારનું શાક કરવાનું છે. ચાલો આપણે ગુવાર બીજી નાખીએ. ને અહીંયા ફ્રૂટ છે થોડું. મમ્મી લઈ આવી પણ થોડુંક ખવાઈ ગયું, થોડુંક છે. રસ પણ કરી નાખીએ અને ગુવારનું શાક કરવાનું છે. હજી મિર્જાબેન શીખે છે તો સારું કહેવાય, આવડી ગયું એટલું મસ્ત મજાનો લોટ પણ બાંધી દીધો છે અને દૂધ ગરમ થઈ ગયું છે. ગરમ થઈ ગયું છે તો આપણે રસ કાઢી અને શાક કરવાનું છે અને દાળ ભાત પણ કરવાના છે. દાળ ભાત પણ મૂકી દઈએ. આજે છે ને બહુ મમ્મી છે ને મસ્ત ખાવાનું બનાવવાની. દાળ તો આપણે જો બાફેલ જ છે, ખાલી છે રસ કરી અને વઘારવાની જ છે. આપણે થોડાક ભાત મૂકી દઈએ. અત્યારે રસ ને દાળ ભાતની સાથે આપણે કરી નાખીએ. જોઈએ આપણે ચોખા છે લોકો લેવા જવા પડશે. ચોખા પણ છે જોઈ શકો છો, તમે બતાવી. ચાલો આપણે ભાત કરવાના છે. ચાલો દાળ ભાતમાં આપણે ફિક્સ થઈ ગયું છે. દાળ ભાત બનાવી નાખીએ. મસાલા તૈયાર કરી લઈએ. દાળ ઉઠાવી બધું કામ પતી ગયું છે. આપણે છે ને પછી નાવાનું બધું કામ થઈ ગયું છે અને આવી પૂરા દીધા. હવે રસોઈ કરી પછી મશીન ચાલુ કરવાનું છે. આપણા છોકરા બધા મશીનમાં નાખી મશીન ચાલુ કરી રસોઈની તૈયારી કરીએ. ચાલો આપણે રસોઈ કરી લઈએ, પછી મળશું આપણે બપોરે બતાવીશું શું બનાવ્યું. જો શું બનાવ્યું છે ને મમ્મીએ શાકમાં એ બતાવું છું. ઈંડો બનાવ્યો છે મમ્મીએ અને લોટ બાંધી લીધો છે. હાલો ટી ફેમિલી, મમ્મી શું કરે છે ને એ આપણે જોતા. ચાલો આજે તો મેં કરી લીધી કાટલીની ખરીદી. જોઈ લો, હું તમને બતાવું. હાલ્યો નિશુબેન બતાવો. આમ ચાલી રાખો. બે આઈથી પકડ, હાથમાં ન પહેરવાની. કેવી છે નીજુ? હે ચાલો બપોર થઈ ગયા છે ને અમે બેસી ગયા છે જમવા. દાળ, રસ, છાશ, ભાત અને આમાં છે શાક ગુવાર બટેટાનું, આ છે રોટલી. તો ચાલો આપણે જમવા બેસી જઈએ. બોલાવ નીજુ જમવા. નીજુ ક્યાં રસ? નીજુ જો નીજુ કે છે આવ્યું રસ. ચાલો આપણે જમવા બેસી જઈએ. ચાલો ફાઇનલ આપણે રોંઢો થઈ ગયો છે. આપણે ઉઠી ગયા છે મસ્ત મજાનો થોડોક નાસ્તો પણ કરી લીધો છે અને વાસણ ચડાવી હવે આપણે છે ને તો એટલા કપડાં છે ને બધા સકેલવાના છે. આપણે કપડાં સકેલી લઈ. છોકરા છે ભાઈને રમવા ગયા છે. આપણે બધું કામ પતાવી કપડાં સકેલવાના પડશે.
પ્રસાદ ચડાવીને નાસ્તો કર્યો, ઓલાવને નાસ્તો કરીને મોકલી જ છે. અને હવે જો તમને બતાવો એટલા કપડાં સકેલવાના છે. એક ઢગલો એક આપણે કપડાં સકેલી લઈ જોઈ શકો છો. મસ્ત મજાના જો આપણે બેસી ગયા છે, બેસીને આપણે કપડાં સકેલી લઈએ.